વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ સમા વિસ્તારમાં જલારામ મંદિર પાસેના ગેરકાયદેસર બાંધકામ મામલે રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી। આ સામાન્ય સભામાં કોર્પોરેટરોએ તેમના વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે તંત્રને રજૂઆત કરી હતી। આ સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ સમા વિસ્તારમાં જલારામ મંદિર પાસે ગેરકાયદેસર બાંધકામ મામલે બિલ્ડર અને તેના મળતિયાઓ વિરુદ્ધ અનેકવાર ફરિયાદ બાદ પણ કાર્યવાહી થતી ન હોવાની વાત કહી અનેક આક્ષેપો કર્યા હતા। હવે રજૂઆત કરવાની મર્યાદાની લિમિટ આવી ગઈ હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત તેમણે કરી હતી। આ મુદ્દે કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ તીખી પ્રતિક્રિયા આપતા અધિકારીઓ કામ ન કરતા હોવાની ફરિયાદ કરી હતી। સભામાં બોલ્યો જ છું મિત્ર। સમા જલારામ મંદિર છે, સમા ગામ બાજુ જતા મેઇન રોડ ઉપર ડાબા આવશું તો પણ બિલ્ડિંગ આવે છે અને અવારનવાર આની રજૂઆતો થયેલી છે। હવે કેમ કામ નથી થતું તો મને પોતાને અને હું ઘણા મારા બધા કામમાં એટલે એક ફેરે રજૂઆત અધિકારીને કરવું, પછી એમ થાય કે હવે આગળ થઈ જશે બહાર હોય આવીએ તો પાછું ધ્યાનમાં આવે, લોકોના ફરીથી ફોન આવે તો બાપુ કાંઈ નથી થયું પછી ન છૂટલા આજે સભામાં કેવું। બાપુ કોણ છે બિલ્ડર? કેમ બિલ્ડર કોઈ એક પંચાલ કરીને બિલ્ડર છે, બીજો કોઈ બિલ્ડર બહારમાં આઉટ ઓફ ગુજરાતમાં છે, જે કોઈ બરોડાનું કોઈ નામાંકિત વ્યક્તિ નથી। કોણ છે પંચાલ અને કેમ આવું કરે? કેમ કે કોણ છે હું તને પૂછું છું, કોઈ નામાંકિત નથી, હું ગોતું છું કોણ છે, મેં હજુ સુધી જોયું નથી। આપણા અધિકારીઓના કેમ હાથ ધ્રુજે છે આ લોકો? કેમ અધિકારીઓના હાથ તો ધ્રુજતા જ કોઈ કારણ તો છે જ હાથ ધ્રુજવાના। તમે મને એક અઠવાડિયામાં ખબર પડશે કે હાથ કેમ ધ્રુજે। તમે વર્ષોથી આ પ્રકારના બિઝનેસ સાથે સંકળાયેલા છો, આપ કહો છો કે 4 ફૂટ જેટલું જે માર્જિન છોડવાનું 1 ફૂટ પણ નથી છોડ્યું, તો પછી આટલું મોટું કન્સ્ટ્રક્શન થઈ જાય, રજા ચિઠ્ઠી રદ થાય પછી થવા દીધું, રાજુ નથી થવા દીધું, હજી તો ગ્રાઉન્ડ ફ્લોર જ આવ્યું ત્યાં જ અટકાવી દીધું છે। શરૂઆતથી ધ્યાનમાં આવ્યું એટલે બિલ્ડિંગ જાજુ બાંધવા નથી દીધું, 4, 5, 6 માળના બિલ્ડિંગ છે પણ હજી તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ અટકાવી દીધું છે। તમે કેટલી વાર રજૂઆત કરી? 4 ફેરા। તમે 4 વાર રજૂઆત કરો ને કંઈ ના થાય, શું માનો? ના થયું, બધું થયું, રજા ચિઠ્ઠી રદ કરી દીધી, સ્ટે આપી દીધો, પણ જે કાંઈ માપણી કરીને તોડવાનું છે એ નથી થયું। એટલે મેં એના માટેની વાત કરી કે ભાઈ એક્ઝેક્ટ માપણી કરો, કદાચ મારી પણ નાની મોટી ભૂલ હોઈ શકે, એક્ઝેક્ટ માપણી કરીને જે કંઈ જોઈને બાકીનું તોડી નાખો। મારી જોડે કોઈ વર્તન ખરાબ નથી, ત્યાંના લોકો હારે મારી જોડે તો હું બાઉન્સરો ગોઠવી દે છે કયા પ્રકારે? એટલે આવું કેવું? એટલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે ને આ રીતથી બાઉન્સરો ગોઠવી દે, આટલી દાદાગીરી કરે મિત્ર યાર, એટલે ખોટું થઈ રહ્યું છે ને? આપ પણ તંત્રના ધ્યાને કહું છું કે ખોટું થઈ રહ્યું છે પણ હું બાપુ છું તું યાર, આ ઇન્ટરવ્યુ ચાલે છે તો ઇન્ટરવ્યુની રીતે ને બાઉન્સરો મારી હારે નથી ગોઠવતા, મારી હારે હું રાહ જોઉં કોઈ બાઉન્સર લઈને આવે। પરાક્રમસિંહ જાડેજાની આ વાતમાં સૂર પુરાવતા પૂર્વ મેયર અને કોર્પોરેટર નિલેશ રાઠોડે અધિકારી રાજા બની ગયા હોવાનું ઉમેર્યું હતું। આ સાથે જ તેમણે અધિકારીની તાકીદની મીટિંગ બોલાવી સભાસદોની સાચી વાત સાંભળી ત્વરિત કાર્યવાહી થાય તેવી વાત મૂકી હતી। જો અધિકારી આટલો બધો સમય લેતા હોય અને જ્યારે સભાસદે ઘણીવાર આગળથી આપણે જોયું છે, ઘણા સભાસદોએ એવું કીધું કે અમારી મીટિંગ પૂરી થઈ ગઈ, એટલે સભાસદને આટલા લેવલ સુધી જવું પડે એ આ અધિકારીઓની એટલી મનમાની કહેવાય। આપણે આપણા માટે નથી લડતા, લોકો માટે લડીએ છીએ અને જ્યારે લોકો માટે લડતા હોય અને આપણા સભાસદ પર બી ફરિયાદ થાય, હમણાં એક ઉદાહરણ કર્યું છે, એટલે આ બહુ ખરાબ વસ્તુ છે। તમે અધિકારીઓ સાથે તમે ને ચેરમેન ને પાછે 5 હોદ્દેદારો બેઠક કરીને એમને કહો કે અમારા સભાસદની કોઈ બી સાચી રજૂઆત હોય, આ ખોટી રજૂઆત હોય તો ના કરતા, પણ સાચી રજૂઆતમાં વારંવાર સભાસદને અને આટલા સિનિયર સભાસદને જ્યારે હું સભાની અંદર કેવું પડે કે મારી લિમિટ પૂરી થઈ છે, હું 5 મહિનાથી થાકી ગયો છું, તો પછી એવું સમજી લેવાનું કે અધિકારી રાજ આવી ગયું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।